લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે શું છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારનો મૂડ, જોઈએ આ અહેવાલમાં। 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે શું છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના લોકોનો મૂડ જાણીશું, એમની સાથે વાતો કરીશું। જી, આપ જણાવો કે શું લાગી રહ્યું છે, શું પરિણામ આવી શકે 2019નું? જી, 2019માં બહુ જ પરિવર્તન આવવાનું છે। એક પરિવર્તનની લહેર દેશમાં દેખાઈ રહી છે। જે આપણે 5 રાજ્યોના ઇલેક્શનમાં જોયું બેન, બરાબર, એનું સીધું સેમિફાઇનલ હતું અને ફાઇનલમાં એની પૂરી અસર પડશે। આજે ફ્રન્ટ ફૂટ પર કોંગ્રેસ પાર્ટી લાગી રહ્યું હોય એવું મને લાગે છે, પૂરું પ્રતીત થાય છે। અને જ્યારે અમે સ્કૂલમાં ભણવા જતા હતા બેન, ત્યારે અમને ભણાવવામાં આવતું હતું કે ભારતની 70% વસ્તી ગામડાઓમાં રહે છે અને ખેતીનો વ્યવસાય કરે છે। આજે જગતનો તાત કહેવાય એવો ખેડૂત આત્મહત્યા કરતો હોય તો શરમની વાત છે। આપણે લાજ આવી જોઈએ સરકારને કે આવી રીતે વહીવટ કરે છે। 22 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે, તો બી આવો ગેરવહીવટ ચાલે છે। 5 વર્ષથી ત્યાં લઈને બેઠા છે, ગરીબો માટે આ કરીશું તે કરીશુંની વાતોની લાણી છે, પણ 5 વર્ષોમાં 5 કરોડપતિઓ સિવાયનું બીજા કોઈનું કામ કર્યું નથી। તેથી હું આવું જ કહીશ કે ગુજરાતમાં ઇન્ડિયામાં આવશે હાઈફાઈ સરકાર, જે બધાને આપશે ફ્રીમાં વાઈફાઈ, અને ખેડૂત અને શિક્ષિત બેરોજગાર માટે UPA 3ના ખજાના ખુલવાવાળા છે। અને સ્વર્ગીય રાજીવજી, જેણે અમને 18 વર્ષમાં વોટિંગ કરવાનો એક હથિયાર આપ્યો હતો, એક સન્માન આપ્યું હતું યુવાનોને, એના સપનાને રાહુલજી પૂરા કરવાવાળા છે। થેન્ક યુ। આપને પૂછવા માંગીશ કે કેવી અપેક્ષાઓ છે આગામી ચૂંટણીઓ માટે? દેખો, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, શિક્ષણ એટલું મોંઘું થયું છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, એ લોકોને યોગ્ય ભાવ મળતા નથી, એટલે ખેડૂત પરેશાન, યુવાઓ પરેશાન, તમામ જનતા દેશની પરેશાન છે। એ જોતા આ વખતે ભાજપને બહુ મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે અને કોંગ્રેસ સરકાર બનવાની જ છે, એવું મારું કહેવું છે। કોંગ્રેસ હાલ જે મુદ્દાઓને લઈને લડી રહી છે, શું લાગે છે, શું પરિણામ આવી શકે? સૌથી પહેલાં તો મારી એક રજૂઆત એ છે કે આપણા ભારત દેશમાં આટલા બધા વડાપ્રધાન આવી ગયા, નરસિંહ રાવ, નહેરુજી, ઇન્દિરાજી, રાજીવજી, મનમોહનસિંહજી, અટલ બિહારી વાજપેયીજી, I.K. ગુજરાલ, આ બધા જે વડાપ્રધાન આવી ગયા, એ સમયે ક્યારે એવું કહેવામાં નથી આવ્યું કે નહેરુજીની સરકાર કે વાજપેયીજીની સરકાર, છેલ્લા 5 વર્ષમાં મોદી સરકાર બોલવામાં આવે છે। આ સૌથી મોટું એનું વેગ છે, કારણ કે મોદી સરકાર નથી, ઇલેક્શન પતી ગયા પછી એ ભારત સરકાર છે। ઇલેક્શન પતી ગયા પછી કોઈ સરકાર પક્ષની નથી હોતી, ભાજપની સરકાર નથી હોતી કે કોંગ્રેસની સરકાર નથી હોતી, એ ભારત સરકાર હોય છે અને ભારતના બધા લોકો માટે કામ કરતી એ સરકાર હોવી જોઈએ। આપને પૂછવા માંગીશ કે યુવા તરીકે તમે તમારા વિસ્તારના જે સાંસદ છે, શું અપેક્ષાઓ રાખી છે? સાંસદ તરીકે જે નોકરી ધંધા છે, લોકોને રોજગાર કોઈને મળ્યો નથી। જે પણ વાયદા કરવામાં આવ્યા હતા એ વાયદા પૂરા થયા નથી, ફક્ત અને ફક્ત ખોટા વાયદાઓ કરવામાં આવે છે। જે 2014માં જે આપણને કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે આપણને 2 કરોડ રોજગાર આપીશું, 2 કરોડ રોજગાર મતલબ 5 વર્ષમાં 10 કરોડ રોજગાર થવા જોઈએ। એનો મતલબ કે દર કુટુંબે અથવા દર બીજા ઘરે એક લોકોને સરકારી નોકરી મળશે। તમે અત્યારે જુઓ, 10,000 લોકોએ પણ એક લોકોને નોકરી મળતી નથી। અત્યારે ભાજપ સરકાર એવું કહી રહી છે કે તમને બધાને અમે આટલા રોજગાર આપ્યા, પણ કશું એકચ્યુઅલી મળતું નથી અને ખોટા વાયદા કરે છે અને લોકોને બેવકૂફ બનાવે છે। આ છે આપણી અત્યારની કરંટ સરકાર। ખોટા વાયદાઓ કરે છે કે લાગે છે તમને કે અહીં મહિલાઓની સશક્તિકરણની કંઈક વાત થતી હોય? કશું જ નહીં, શું વાત થાય છે? નાની બાળાઓ પર બળાત્કાર થાય છે, લેડીઝ ઘરમાંથી બહાર નથી નીકળી શકતી, એ ઉપરાંત ઘણા એવા પ્રોબ્લેમ છે ગામડાઓમાં, તો કોઈ કહેતા કોઈ સગવડો જ નથી અને શિક્ષણનો અભાવ છે, ઘણો બધો પ્રોબ્લેમ છે। મોંઘવારી વધારે છે, ગેસના ભાવ અત્યારે 900 રૂપિયા હતા, પહેલાં 300 થી 400 રૂપિયા હતા, હવે ગરીબ માણસના ઘરમાં 900-1000 રૂપિયા ક્યાંથી હોય? સબસિડી મળે છે, નો ડાઉટ 150 થી 200 મળતી હશે, પણ પહેલાં તો જ્યારે ગેસનો બાટલો આવે ત્યારે 900-1000 રૂપિયા કાઢવા પડે ને, એ તો ગરીબ માણસના ઘરમાં ક્યાંથી હોય? એટલે ગેસ સસ્તો થવો જોઈએ, દરેક ચીજ વસ્તુના ભાવ સસ્તા થવા જોઈએ, શિક્ષણ સસ્તું થવું જોઈએ, એવી હું આશા રાખું છું એક ગૃહિણી તરીકે। આપને પૂછવા માંગીશ કે જે રીતની યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી, લાગે છે સફળ ગઈ હોય? અત્યાર સુધી યોજનાઓ ખાલી કાગળ ઉપર જ હોય છે, તે યોજનાઓ સફળ થતી નથી
અને મારે એટલું જ જણાવવું છે મીડિયાના માધ્યમ થ્રુ કે જે બી સરકાર જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ખોટા ખોટા વાયદાઓ કરે છે, પોતાના મેનિફેસ્ટો રજૂ કરે છે કે ભાઈ તમે અમારી સરકાર આવશે તો અમે આ કામ કરીશું, અમારી સરકાર આવશે તો આ કામ કરીશું, પણ સરકાર આવી ગયા પછી એ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું કામ થતું નથી. એટલે એના ઉપર દરેક પ્રજાએ ધ્યાનમાં રાખવું જોઈએ અને એ લોકો જે કામ નથી કરતા તેમને ઊંધા પાડીને પછાડી દેવા જોઈએ. જેમ કે અત્યારે 15 લાખના વાયદા કરવામાં આવ્યા હતા તો 15 લાખ આવ્યા નથી, કાળા નાણાંનો વાયદો કરવામાં આવ્યો હતો. તો કોઈ પણ સરકાર હોય આજે તે પોતાની રજૂઆતો જનતા સમક્ષ મૂકે છે કે અમે સરકારમાં આવીશું તો આ કામ કરીશું, પેલું કામ કરીશું, તો એ કામ કરવાની એમની જરૂરિયાત છે, એમની ફરજ છે. આપને પૂછવા માંગીશ કે એઝ અ નાગરિક તરીકે શું અપેક્ષાઓ છે સરકાર સાથે? અપેક્ષાઓ તો બેન ઘણી છે. આની અંદર 5 વર્ષ સુધી આ સરકારે લવ જેહાદ, તલાકની વાતો, હિન્દુ મુસ્લિમ, ગૌ હત્યા, બસ આવી બધા મુદ્દાઓ પર ભટકાઈને 5 વર્ષ સુધી ફેરવતા રહ્યા છે. પણ આજે કઠોળનો ભાવ છે, ગેસનો બાટલાનો ભાવ છે જે 400 રૂપિયા મળતો હતો, મોંઘવારીની વાત જ નથી, બેરોજગારીની વાત નથી. યુવાનો આજે એન્જિનિયર બનીને પણ રોડ ઉપર એક માર્કેટિંગની નોકરી શોધે છે 8,000ની 6,000ની. એ બહુ દુઃખદ બાબત છે. આ દેશ ક્યાં લઈ જઈને ઊભો રાખશે આ સરકાર કંઈ ખબર નથી પડતી બેન, ખરેખર. સરકાર પાસેથી કેવી અપેક્ષાઓ છે, કેવા વિષયો પર ચર્ચા થવી જોઈએ? ગઈકાલે જ કિસાનો તલાલામાં એમના ટોકન લઈને ગયા, એ કિસાનો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો. શરમજનક બાબત કહેવાય. આપણા કિસાનો જે આપણને અનાજ પકવી અને આપણા દેશના નાગરિકો સુધી અનાજ પહોંચાડે છે, એમને ટોકન જે મળવું જોઈએ એ નથી મળ્યું. એની ઉપરાંત લાઠીચાર્જ કરો, પોલીસ અત્યાચાર કરી અને કિસાનોના અવાજને દબાવવાનું કામ માત્ર આ સરકારે કર્યું. જી, કિસાનોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે. લાગે છે વાતમાં સત્યતા છે? ના નથી લાગતું. કિસાનો બધા આત્મહત્યા કરે છે, એને કશું લાગતું નહીં. એમને જે ઉપર જે મહેનત કરે છે 12 વર્ષ, આ 12 મહિના મહેનત કરે એનું ઉપજ આવતું નથી. એનો જે મૂળ હોય એનો ભાવ મળતો નથી બેન. કોઈ બી તમે પાકમાં જો મગફળીમાં જો બધામાં એ જ છે, કોઈ મળતું જ નથી. એમનો ભાવ, એનો જે મહેનત કરે એનો ભાવ જ નથી. લોકો આત્મહત્યા જ કરે છે બેન. કોઈ એમાં છે જ નહીં, કોઈ સત્ય જ નથી. જે વિષયો પર હાલ ચર્ચા થઈ રહી છે, શું લાગે છે આવા વિષયોથી જનતાનું કંઈક ભલું થાય છે? આનાથી જનતાનું કોઈ ભલું થવાનું નથી. ખાલી મોદી સાહેબ ખોટા વાયદા કરી રહ્યા છે. આજે જે ભરતી થવી જોઈએ ગવર્મેન્ટમાં એ પણ ભરતી કરતા નથી. પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે, રેલવેનું પ્રાઇવેટાઇઝેશન. હું આજે ડિપાર્ટમેન્ટ ઇન્કમટેક્સમાં તો ત્યાં પણ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. આપણા છોકરાઓને નોકરી મળતી નથી. અને ગઈકાલના જે એક ન્યૂઝ કે મેં જોયું છે કે 22 મહિના મોદી સરકાર બહાર રહેશે. એ શું દેશનું ભલું કરવાના છે? ખાલી ફરવા માટે જે આવ્યા છે એ રીતનું અમને લાગી રહ્યું છે. આ દેશનું ભલું ફક્ત અને ફક્ત કોંગ્રેસ સરકાર જ કરશે. બાકી મોદી આ દેશનું ભલું કદાપી નહીં કરી શકે. ખાલી એ ફરવા માટે જ આવેલા છે. નોટબંધી અને જીએસટી સરકારની સારી એવી સફળતા રહી છે, એવી ચર્ચાઓ ખૂબ જોશે ચાલી રહી છે. લાગે છે? સૌથી પહેલાં તો એમ કહેવા માંગે કે નોટબંધી પછી જે વેપારની હાલત થઈ છે, લોકો એટલા દેવામાં ડૂબી ગયા છે કે આત્મહત્યા કરવા સુધીના એ લોકોએ પગલાં લીધા છે. પરિવારો બરબાદ થઈ ગયા છે. એટલે ટોટલી ફેલ ગણાય છે. લોકો લાઇનમાં એટલા 2-3 મહિના સુધી ઊભા રહ્યા. એ લોકોના ઘરમાં અનાજ ભરવાના ફાંફા હતા. એટલે ટોટલી ફેલ ગણાય છે. જીએસટી આપણે જોઈએ છે કે કોંગ્રેસ સરકારે જીએસટીના સ્લેબ જે આપ્યા હતા એના કરતાં અત્યારે ભાજપ સરકારના 5 જીએસટીના સ્લેબ કોંગ્રેસના કહેવા પ્રમાણે અને કોંગ્રેસ પ્રમાણે એ લોકોને ઓછા કરીને લાવવાનો પ્રયત્ન કર્યો એ લોકોએ કે જે કોંગ્રેસ કરી રહી છે એ અમે ફોલો કરીએ. અને ત્યારે એ લોકોને અર્થતંત્રને સુધારવાનો પ્રયત્ન કર્યા. એટલે આપણે જોઈએ છે કે જે પણ એ લોકો મુદ્દા લાવે છે, નોટબંધી રાતોરાત લાવે છે, જીએસટી રાતોરાત લાવે છે, એ ટોટલી ફેલ થઈ જાય છે. કોઈ જાતનું એ લોકોએ બેકગ્રાઉન્ડ તૈયાર કર્યા વગર ઇમ્પ્લિમેન્ટ કરી દે છે, પ્રજા ઉપર ઠોકી દે છે. એટલે એ ટોટલી ફેલ છે અત્યારના મુદ્દામાં. આપને પૂછવા માંગીશ કે આપના વિસ્તારના જે સાંસદ છે એમની સફળતા ગણાવો તો કયું કામ તમને સારું લાગ્યું? સાંસદને તો 5 વર્ષથી જોયા જ નથી. અને મણિનગરમાં ટ્રાફિક જામ, દક્ષિણી ઓવરબ્રિજનો પ્રશ્ન કેટલાય વર્ષથી અટવાયેલો છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી હજુ સુધી. સાંસદ દર્શન આપે એ જ બહુ છે. વારંવાર ખેડૂતોની રોજગારીની સમસ્યાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં સાંસદો વિસ્તારમાં જોવા પણ નથી મળતા. કેમેરામેન કુનાલ સાથે સપના શર્મા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.